નમસ્કાર દર્શક મિત્રો, ટીવી18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ટીવી18 ન્યૂઝ ગુજરાતની પળે પળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। સુરત પાલિકાના વરાછા ઝોનમાં બોમ્બે માર્કેટ પાસે મોટો ભૂવો પડ્યો, બેરિકેડ મુકાયા। સુરત શહેરમાં પડેલા વરસાદ બાદ શહેરના સંખ્યાબંધ રસ્તાઓ તૂટી ગયા છે અને પાલિકા તંત્ર પોતાની નિષ્ફળતા છુપાવવા ખાડાઓની જાદુઈ ગણતરી કરી રહી છે। આ ગણતરી વચ્ચે સુરત પાલિકાના વરાછા ઝોનમાં ટ્રાફિકથી ધમધમતા બોમ્બે માર્કેટ વિસ્તારમાં અચાનક ભૂવો પડી જતા લોકોમાં ગભરાટ ફેલાયો છે। પાલિકાએ ભૂવાની આસપાસ બેરીકટિંગ કરી રિપેરિંગ માટેની કામગીરી હાથ ધરી છે। સુરતમાં 2 દિવસથી વરસાદનું જોર ઘટ્યું છે અને પાલિકા વિસ્તારમાં તૂટેલા રસ્તા રિપેર કરવાની કામગીરી જોરમાં શરૂ કરવામાં આવી છે। જોકે સંકલન બેઠકમાં સુરતમાં રસ્તા કઈ રીતે તૂટી રહ્યા છે અને રોડ તૂટ્યો છે તેના માટે જવાબદાર કોણ છે તેનો પ્રશ્ન પૂછ્યો હતો, પરંતુ અધિકારીઓ જવાબ આપી શક્યા ન હતા। તો બીજી તરફ પાલિકા શહેરના ખાડા ગણતરી માટે જાદુઈ આંકડા જાહેર કરી રહી છે। દરમિયાન શહેરના ટ્રાફિકથી ધમધમતા બોમ્બે માર્કેટ પાસે આવેલ ખાડી મોહલ્લામાં મેઇન રોડ પર રસ્તા વચ્ચે મસ્ત મોટો ભૂવો પડી ગયો છે। આ ભૂવો પડતા વાહન વ્યવહારમાં મુશ્કેલી ઊભી થઈ છે। પાલિકાએ બેરીકટિંગ કરી દીધું છે। જોકે આ ભૂવો પડ્યા બાદ લોકોમાં પાલિકાની કામગીરી સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે। ટીવી18 ન્યૂઝ પ્રતિનિધિ ચેતનભાઈ જે બુંદેલા, સુરત।